નાની કેટલીક શાળાઓની મુલાકાત લીધી, જેમાં બાળકો તો ઠીક પરંતુ શિક્ષકોને પણ સામાન્ય જ્ઞાનમાં તેઓ નબળા હોવાનું સામે આવ્યું. છોટાઉદેપુરના રાનીખેડા અને જામલી પ્રાથમિક શાળાના 7મા અને 8મા ધોરણના બાળકો વાંચનમાં નબળા જણાઈ આવ્યા. તો સંદેશ ન્યૂઝના પ્રતિનિધિ દ્વારા બાળકો પાસે ગણતરી કરાવતા તેઓ કન્ફ્યુઝડ જોવા મળ્યા. ખબર છે કયા ધોરણમાં છે? 8મામાં. 19 + 14 કેટલા થાય? એ કરી બતાય ને. 19 + 14 લખ. કેટલા થાય ટોટલ એનો સરવાળો? કેટલા થયા? 213. શું કર્યું? ગણેશોત્સવ દરમિયાન રાજ્યના આઈએએસ ધવલ પટેલ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની કેટલીક શાળાઓની મુલાકાત કરી હતી અને એ રિપોર્ટ સરકારમાં સબમિટ કર્યો હતો. તેને લઈને સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે રાનીખેડા પ્રાથમિક શાળા ખાતે. હાલ જે આ વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે 6ઠા ધોરણના વિદ્યાર્થીઓ છે અને આ શિક્ષક પણ આ જ શાળાના છે. અને અહીંયા જે બાળકોને જે વંચાણ કરવામાં આવ્યું તે વાંચન કરવામાં તેઓ સક્ષમ નથી તેવું જણાઈ રહ્યું છે. ત્યારે આપણી પાસે શાળાના એક શિક્ષક જોડાયા છે. શિક્ષકની પાસેથી જાણીશું. સાહેબ, અહીંયા જે બાળક છે બાળક અત્યારે વાંચવામાં અસક્ષમ હોય તેવું જણાઈ રહ્યું છે. અટકીને વાંચે છે. ધોરણ 6નો વિદ્યાર્થી છે. શું કહેશો? સર, અમે પ્રયત્ન ચાલુ છે. ધીરે ધીરે વાંચન કરાવીશું અને જે મહિના 1.5 મહિનાની અંદરથી આવેલું છે એટલે બાળકનું થોડું મહાવરું કાચો છે. તમે અહીંયા શિક્ષણ કમ્પ્લીટ કરાવો છો ખરા અહીંયા? હા સર. તમે હું તમને વાત પૂછું કે આપણે રાજ્યના શિક્ષણ મંત્રી કોણ છે અત્યારે? ભૂપેન્દ્રસિંહ. અને રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. દેશના રાષ્ટ્રપતિ કોણ છે? આ હતા રાનીખેડા પ્રાથમિક શાળાના શિક્ષક કે જેઓ પોતે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ ખબર નથી. વિચારીને જવાબ આપવા માટે મજબૂર બની ગયા છે. એક કહેવત છે ગુજરાતીની અંદર કે કૂવામાં હોય તો હવાડામાં આવે, તેવા દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે. પોતે શિક્ષકને પણ અહીંયા ખબર નથી શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી વિશે, તો બાળકોને શું ભણાવશે? અને આ જે વ્યવસ્થા છે એ